નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. તો ચાલો, આનું આપણે એક ચેપ્ટર વાઇઝ પણ સોલ્યુશન કરેલું છે, પરંતુ હવે આ દરેક વિડીયોનું મિક્સ કરીને આખો એક વિડીયો બનાવવામાં આવ્યો છે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. વિડીયોમાં ક્યાંય ભૂલ હોય તો માફ કરજો. ચાલો આપણે જોઈ લઈએ વિભાગ ડેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડેનું પ્રકરણ નંબર 5 જોઈ લેવાનું છે. બરાબર, વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને તૈયાર કરી લેજો પ્રકરણ નંબર 5. બરાબર, અને આપણે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જલ્દીથી 10K સબસ્ક્રાઈબ કરવાના છે, તો જલ્દીથી એક જણ એક સબસ્ક્રાઈબ કરશે તો પણ આ વિડીયોમાં તમે 5 જણા જોશો તો 5 સબસ્ક્રાઈબ તો વધશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને એક જણ એક સબસ્ક્રાઈબ કરી દે વિદ્યાર્થી મિત્રો, એવી નમ્ર વિનંતી. તો ચાલો વિભાગ ડી પ્રકરણ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. આપણે વિભાગ ડી પ્રકરણ નંબર 5, તો અહીં ચાલો આપણે જોઈ લઈએ હવે. તો અહીં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ટૂંક નોંધ લખો, હિન્દ છોડોની લડત. બરાબર, આ જ પ્રશ્ન તમારે પરીક્ષામાં પણ આવી શકશે. આ આઈએમપી ક્વેશ્ચન છે, તો ખાસ કરીને દરેક જણે તૈયાર કરી દેવો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે જોઈ લઈએ આપણે હિન્દ છોડોની લડત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમારે જવાબ કે ક્રિસ્પ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માગતી નથી, તેમજ તે ભારતને સ્વરાજ આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા, અને ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજી નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે અમારી આ અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી, કરેંગે યા મરેંગે. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવા તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો વિદ્યાર્થી મિત્રો. અહીં છે તમારે હિન્દ છોડો ચળવળમાં બનાવો, હિન્દ છોડો ચળવળના બનાવો. તો હિન્દ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી અને વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણ્ય નેતાઓની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસ ગેરકાયદેસર જાહેરાત કરાઈ, વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. અહીં અંગ્રેજ સરકારે પ્રાંતિક જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી અને ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરોમાં અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી. ભારતભરના શહેરોમાં અનેક ગામડાઓમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિન્દ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો અને મજૂરો કારખાનામાં હડતાલો પાડી. જસમેદપુર લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ, અમદાવાદની કાપડ ઉદ્યોગ મિલોમાં કામદારોએ હડતાલ પાડી અને અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવ કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી અને પરિણામે હૈંસિક તોફાનો ફૂટી નીકળ્યા અને ભાંગતોડનો બનાવ બન્યો વિદ્યાર્થી મિત્રો. અહીં તમારે છે કે લોકોએ રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી મકાનો વગેરે પર ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલવેના પાટાઓને ઉખાડીને ફેંકી દીધા. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો માટે મોટી સંખ્યા બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બ પણ
બોમ્બનો પણ ઉપયોગ કર્યો અને અનેક સ્થળોએ પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયા. ત્યાર પછી એ વિદ્યાર્થી મિત્રો છે, અંગ્રેજ સરકારે હિંદ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ કર્યો, એટલે કે ટીગર ગેસ, ગોળીબાર વગેરે વ્યાપક ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા અને 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે માણસ ગવાયા. આમ છતાં અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં અને આથી સરકારે ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી. હિંદ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી અને લોકોએ પૂર્ણ સ્વરાજ મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષે એટલે કે 1947માં ભારતને સંપૂર્ણપણે આઝાદી મળી. વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો આપણો હિંદ છોડોની લડતનો પ્રશ્ન. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી આગળ 2 નંબર ક્વેશ્ચન જોઈ લઈએ. હવે તો 2 નંબર ક્વેશ્ચન છે. 2 નંબર ક્વેશ્ચન તમારે 3 રીતે પૂછાઈ શકે એવો છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે પહેલાં તો પ્રશ્ન તૈયાર કરવો પડશે. બરાબર, તો આ 3 રીતો તમે યાદ રાખજો, કારણ કે આ 3માંથી ગમે તે એક રીત પૂછાઈ જશે. આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદી આપવા બજાવેલી કામગીરી વિગત દર્શાવો. આઝાદ હિંદ ફૌજ ભારતની સ્વતંત્ર લડતોમાં શું ફાળો આપ્યો? આઝાદ હિંદ ફૌજ. તમારે આટલું યાદ રાખવાનું. આઝાદ હિંદ ફૌજ આવે તો તમારે લખી દેવાનો આ મુદ્દો. બરાબર, તો ચાલો હવે જોઈ લઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આઝાદ હિંદ ફૌજમાં. તો અહીં અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરીને કોલકાતાના તેમના નિવાસ સ્થાને નજરકેદ કર્યા અને એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પટલો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1942ના રોજ બલ્કિન એટલે કે જર્મની પહોંચ્યા. બલ્કિનમાં તેમને આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશન તેમને ભારતીયોને અંગ્રેજ શાસનથી ઉથલાવી નાખવાની હાકલ કરી. રાસબિહારી બોઝ નામના હિંદ ક્રાંતિકારી નેતાએ જાપાનમાં ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તેમને અહીં ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની રચના કરવાનું નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દુઓના 100 જેટલા પ્રતિનિધિત્વો હાજર રહ્યા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પડકારેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના મુખ્ય પ્રમુખ પદે આઝાદ હિંદ ફૌજની રચના કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બલ્કિનથી જાપાન ગયા અને જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા. એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે જાપાનથી સિંગાપુર ગયા અને 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બન્યા. એ જ રીતે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુમાલું નામ આપ્યું, એટલે કે સુભાષચંદ્ર બોઝને નેતાજી નામ આપ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમે ખાસ યાદ રાખજો, આ MCQમાં પૂછાઈ શકશે. બરાબર, અને આમાં તમારે આટલું બધું ન લખવાનું હોય વિદ્યાર્થી મિત્રો, 8 લાઈન લખવાની હોય, 8 લાઈન. બરાબર, એટલે કે આવી તમે જે લખો છો ને આટલી તો 2 લાઈન તમારે આવી જાય. આટલી 2 લાઈન, આટલી 2 લાઈન, આટલી 2 લાઈન, આવા અમુક મુદ્દા જ લખવાના હોય. આટલું બધું તમારે બહુ બધું છે. આ તો તમારે આ કોપી પેસ્ટ કરેલું છે અહીંયા ગ્રાઇડમાંથી, અહીંયા સીધું મૂકેલું છે, એટલા માટે ગ્રાઇડમાં જેમ હશે એમ જ અહીંયા હશે. ખાલી 1-2 પ્રશ્નો ખાલી બદલાયા હશે. બરાબર, તો તમારે આટલું બધું ન લખવાનું હોય વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ
તમને જે હાઇલાઇટ કરી દેવાનું હોય કે આટલું તૈયાર કરવાનું છે, બસ એટલું જ લખવાનું હોય, બીજું વધારાનું ડ્રોપ કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે સુભાષચંદ્ર બોઝે આઝાદીની ફૌજને ચલો દિલ્હી અને જય હિંદના સૂત્રો આપ્યા. તેમને ફૌજના સૈનિકોને કહ્યું કે તું મુझे खून दो मैं तुम्हें આઝાદી દૂંગા. આ સૂત્ર પણ યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકશે. સુભાષચંદ્ર બોઝે સિંગાપુર ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી અને આ સરકાર તેઓ વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારે જાપાન, જર્મની અને ચીન, ઇટાલી, મ્યાનમાર વગેરે દેશોએ માન્યતા આપી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ એવા નામો આપ્યા હતા. બરાબર, આપ્યા. અહીં તમારી છે ત્યાર પછી કે સુભાષચંદ્ર બોઝની કામચલાઉથી સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું અને આઝાદીન ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવી. અહીંથી આઝાદીન ફૌજની ટુકડીઓને ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્રોમ કોહિમા, હાલના મણિપુરની રાજધાની વગેરે જીતી લીધી. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝડપાયું. તેને જાપાન, નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. અણુબોમ્બથી સર્જાયેલ ભયજનક વિનાશોને કારણે જાપાનને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદીન ફૌજને જાપાન મદદ કરવા બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટિશ સરકારે આઝાદીન ફૌજ ઉપર હવાઈ હુમલો કર્યો અને તેમની પાસેથી રંગૂન કબજે કર્યું. આવું કપરી પરિસ્થિતિમાં પણ આઝાદીન ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. અહીં 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતની સ્વતંત્ર લડતમાં આઝાદીન ફૌજે નોંધપાત્રની કામગીરી બજાવી છે વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય. ત્યાર પછી 3 નંબર છે ગાંધીજીએ ભારતના ભાગલા કેમ સ્વીકાર્યા? તો જુલાઈ 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી કરી પ્રબળ બનાવી. બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1947નો દિવસ મુસ્લિમોને સીધા પગલા દિન તરીકે માનવાનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસ સરકારના નેતાઓએ એવું લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને મહમ્મદ અલી જીનાનો ઠરાવ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભામાં મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના પગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટની યોજનાની ચર્ચા કરી. ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિંદ ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે થઈ ગયો 3 નંબરનો ક્વેશ્ચન. ત્યાર પછી દાંડી કૂચી મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો. દાંડી કૂચી, ઓકે. તો અહીં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં છે કે સવિનિયમ કાનૂનભંગની ચળવળમાં ભાગરૂપે ગાંધીજીએ દાંડીકૂચી ગામમાં દરિયા કિનારે જઈને મીઠાનો કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહ સંદેશ આપ્યો. ધર્મગર થાય તો
પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમને અનુરોધ કર્યો. તેમને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના ડાંગી બંદર દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની ઐતિહાસિક યાત્રા દાંડીકૂચી નામે પ્રસિદ્ધ છે. 19 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરી જઈશ. હું કાગડા કૂતરાના મોતે મરી જઈશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમ પાછો આવું નહીં. અહીં દાંડી યાત્રા માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજી અને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનિયમ કાનૂન બંધ અને સત્યાગ્રહ વિશે સમજાવતા ગાંધીજીએ તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડી દરિયા કિનારા અગરગમાંથી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજ સાથે જણાવ્યું કે મેને नमक का कानून तोड़ दिया है. તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધિતતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારત પાયામાં લૂનો લગાડું છું. દાંડી કૂચી ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જાગવાનું અશ્રુદ્ધ કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવામાં સત્યાગ્રહો થયા. શ્રી મહાદેવ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાવિનિષ્ક્રમ સાથે સરખાવી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે આ જોઈ લેજો. IMP છે, ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી એ લાસ્ટ છે અહીંયા આ ચેપ્ટરનો સુભાષચંદ્ર બોઝના જીવન અને કારકિર્દી, એટલે સુભાષચંદ્ર બોઝની તમારે એ ટૂંક નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આની પણ આપણી ટૂંક નોંધ જોઈ લઈએ. હવે તો અહીં વિદ્યાર્થી મિત્રો છે કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1947ના રોજ ઓરિસ્સામાં કર્ણક શહેરમાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં આમાં કેટલું લખવાનું, બહુ લખવાનું ના હોય વિદ્યાર્થી મિત્રો, આમાં માપનું જ લખવાનું હોય. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે લખવાનો પહેલો મુદ્દો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1947ના રોજ ઓડિશા શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં તેમને અભ્યાસ પૂરો કરે તેઓ વધુ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. આ પણ લખવાનું કે કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરીને તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. બરાબર, 2 મુદ્દા થયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તેમની લંડનમાં ICSની પદવી મેળવી. પ્રેસિડેન્ટ કોલેજમાં ઘમંડી અંગ્રેજ અધ્યાપકો હિન્દુઓ પ્રત્યે અપમાનજનક વર્તે તેમના ક્રાંતિમાં બી રોપ્યા. આ મુદ્દો તમે નહીં લખો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાર પછી તમારે લખવાનું ઇંગ્લેન્ડ ગયા. પછી અહીં ઈસવીસન 1923માં તે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. બરાબર, આ પણ લખવાનું તમારે. અને ઈસવીસન તમને ખાસ યાદ રાખજો. બરાબર, ઈસવીસન ખાસ યાદ રાખજો. અને ખોટી ઈસવીસન ના લખતા ન આવડે તો તમારે લખી દેવાનું કે તે થોડા સમય બાદ તે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. તો આ 3 લાઈનો થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે દેશની સવિનિયમ કાનૂન ભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા. બરાબર, આ પણ લખવાના 4 મુદ્દા થયા. ત્યાર પછી એ લખવાનું કે સુભાષચંદ્ર બોઝ સ્વતંત્ર ચળવળમાં આપેલ ફાળો. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. આ પણ લખવાનું. ઓકે, ગાંધીજી સાથે મતભેદ થતો તેમને કોંગ્રેસ છોડી અને તેમને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા સ્વરાજની સ્થાપના કરી.
તો વિદ્યાર્થી મિત્રો આવો એક મુદ્દો વચ્ચે ભારે લખવો પડે, બરાબર. 3 મુદ્દા સહેલા લખો તો એક મુદ્દો ભારે લખવો પડે, બરાબર. તો તમારે આ યાદ રાખજો કે ફોરવર્ડ બ્લોકની રાજકીય સ્થાપના ક્યારે થઈ? તો 1939માં. ઓકે. ત્યાર પછી તેમને બ્રિટિશ સરકારો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી અને તેમને અંતે બ્રિટિશ સરકાર હિન્દ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્ર બોઝને જેલ પૂર્યા અને કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસસ્થાને જ નજરકેદ કર્યા. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ 20 પલટી કરીને અંગ્રેજ સરકારની નજરકેદથી છટક્યા અને 28 માર્ચ 1942ના રોજ જર્મની પહોંચ્યા. જર્મનીમાં તેમને આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું અને એ સ્ટેશનથી સુભાષચંદ્ર બોઝે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાલક કરી. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા. બર્લિન એટલે વિદ્યાર્થીઓ જર્મની અને જાપાન. જર્મનીથી તેઓ ક્યાં ગયા? જાપાન ગયા. 4 જુલાઈ 1943ના રોજ તે આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા અને તેમને નેતાજીનું હુમાલું નામ મળ્યું, એટલે કે બિરુદ મળ્યું. વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી, જય હિન્દ જેવા સૂત્રો તેમને આપ્યા અને સૈનિકોને કહ્યું, તું મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ પણ તમારે એક મુદ્દો લખવાનો, બરાબર. પહેલા 4 મુદ્દા થયા. પછી તમારે અહીં હું તમને ગણે તો મુદ્દા કયા કયા લખવાના. પહેલા પ્રશ્ન સમજાવી દો. ઓક્ટોબર 1943ના રોજ સિંગાપુર તેમને ભારતમાં કામચલાઉ સરકારની રચના કરી ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. મે 1944માં તેમની નેતૃત્વ નીચે ફૌજ હિન્દ સૈનિકોની ભારતની પૂર્વ સરહદે પ્રવેશ રંગૂન, કોહિનૂર, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધા. અરસામાં અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝપલાવી જાપાન, નાગાસાકી અને હિરોશીમા પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયજનક વિનાશ સર્જાતા તેઓ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિમાં સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિન્દ ફૌજને મળતી મદદ બંધ થઈ ગઈ. બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને પીછેહટ કરવાની ફરજ પાડી. મે 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિન્દ ફૌજ પાસે રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. સ્વરાજ પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સપનું પૂરું ન થયું. 18 ઓક્ટોબર 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં મોત થયું એમ માનવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં ભારતે આઝાદી મળી. ઈસવીસન 1941ની મૃત્યુમયત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝને ભારતની સ્વતંત્રતા લડતમાં અન્યાય ફાળો આપ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે આખું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો, અને આગળ આપણે પ્રકરણ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોવું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આપણે જલ્દીથી જલ્દી 6K એટલે અહીંયા 10K પહેલાં આપણે કરી દઈએ બધા જ, બરાબર. 10K પહેલાં આપણે 6K કરવા પડશે. 6K સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દો બધા જ વિદ્યાર્થી મિત્રો. 400 સબસ્ક્રાઈબ ખૂટે છે 100Kમાં. તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રેમ ખૂબ જ છે, મને ખબર છે. તો તમે માત્ર 1 સબસ્ક્રાઈબ કરી દો. આના પાછળની મહેનત તમને 2 કલાકની છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને જૂના હોય આપણા તો સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમને ખૂબ ખૂબ અભિનંદન. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 6 લઈને આવી ગયા છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તમારી ખ્વાહિશ હતી કે સામાજિક વિજ્ઞાન વિભાગ ડી લાવો. તો આપણે આજે વિભાગ ડીનું પ્રકરણ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છીએ. પ્રકરણ નંબર 5 આપણે અગાઉ
ના વિડીયોમાં કરી દીધો. હવે પ્રકરણ નંબર 6 જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026માં સામાજિક વિજ્ઞાનમાં વિભાગ ડીનું પ્રકરણ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રકરણ નંબર 6. પહેલો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ નીચે મુજબ છે. વિશ્વમાં રાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવી કે દૂર કરવી, આક્રમણનાને શાંતિભંગ બનાવવાને નાબૂદ કરવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાઓને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવા, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભાવ સંબંધો વિકસાવ્યા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા, જગતના રાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકારક પ્રાપ્ત કરવો. ત્યાર પછી અહીંયા છે જાતિ, ભાષા, લિંગ, ધર્મ ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકો માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાનો પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવો, વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વની ભાવના વિકસાવી, સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે યુએનએ સુમેળ લાવવા કેન્દ્ર તરીકે કામ કરવું. બરાબર. તો આ થઈ ગયો તમારે પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. તો ખાસ કરીને તમે આ પ્રશ્ન તૈયાર કરી લેજો. IMP છે. બરાબર. 7 સ્ટાર આપણે આને આપીએ છીએ, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ત્યાર પછી ઠંડા યુદ્ધના પરિણામો સાપેક્ષમાં 7 સ્ટાર આપીએ છીએ અને આ પણ પૂછાઈ શકે એવું છે. ઠંડા યુદ્ધના પરિણામો તમારે સંક્ષેપમાં વર્ણવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ચર્ચા કરો એને. તો અહીં નીચે મુજબ તમારે છે. બરાબર. જવાબ તો આ રહ્યો જવાબ આપણો કે ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાલન મિસાઇલો હોવાથી વિશ્વ ભયજનક યુગમાંથી બચી ગઈ. બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલ શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી દુનિયામાં મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મામૂલ પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વના મોટાભાગના દેશો એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો, તેમને એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથ સાથે જોડાયા. તો આ તમારે ઠંડા યુદ્ધના પરિણામો સંક્ષેપમાં વર્ણવો. આ પ્રશ્ન તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મને લાગે છે કે અડધો પ્રશ્ન છે અહીંયા. બરાબર. અડધો પ્રશ્ન છે, તો પ્લીઝ આટલું તમે કરજો, જોઈ લેજો આગળ શું હોય છે. 1, 2, 3 આ 4 મુદ્દા, આ 5 મુદ્દા, આ 6 મુદ્દો. 6 મુદ્દા લખશો તો આઈ થિંક તમારે 3.5 માર્ક્સ તો આવી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આટલું લખશો તો પણ તમારે 3.5 માર્ક્સ તો આઈ થિંક આવી જશે વિદ્યાર્થી મિત્રો. પરંતુ તમારે આગળ 1-2 વાક્ય અહીંયા ટાઈપિંગ મિસ્ટેક ભૂલ થઈ છે. હવે આગળથી આવું ન થાય એવું ધ્યાન રાખવું પડશે આપણે. એકવાર જવા દો વિદ્યાર્થી મિત્રો. ચાલો અહીં આગળ આપણે વાત કરીએ. ટૂંકમાં લખો બર્લિનની નાકાબંધી. તો દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. એક જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીના 3 ભાગોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશો એકીકરણની જેમ બર્લિનના પણ 3 વિભાગો પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને
ની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. વિદ્યાર્થી મિત્રો, ઘણા વૃદ્ધાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો બર્લિનની નાકાબંધીમાં તમારે આટલું લખવાનું છે. એક તો આ એક મુદ્દો, આ બે મુદ્દા, આ 3, 4, 5, 6 અને 7 મુદ્દા લખશો તો તમારે 4 માર્ક્સ પાકા. વિદ્યાર્થી મિત્રો, બરાબર. 7 મુદ્દા લખશો તો તમારે 4 માર્ક્સ પાકા. તો આટલું લખજો. ત્યાર પછી અહીંયા છે ક્યુબાની કટોકટી અથવા ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. બંનેમાંથી ગમે તે રીતે પૂછાઈ શકે, બરાબર. પ્રશ્ન તો એક જ છે, જવાબ તો એક જ છે, પણ પ્રશ્ન અલગ અલગ રીતે બનાવી શકે. તો અહીંયા છે ઈસવીસન 1961 અને 62 દરમિયાન અમેરિકા એ તેની દક્ષિણ પશ્ચિમ આવેલ સામ્રાજ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વાહનો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધથી પરિસ્થિતિ ઊભી થઈ અને અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબાની સામે ગોઠવેલ પરમાણુ શક્તિશાળી મિસાઇલો ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી. આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટી આ ઘટના વેળા બંને મહાસત્તાઓ શ્રદ્ધાપૂર્વક સંદેશાને સૌપ્રથમ આપલે શરૂ કરી અને બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો, બરાબર. તો આ તમારે ક્યુબાની કટોકટી છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ 7 સ્ટાર આપું છું, પૂછાઈ શકે, બરાબર. ક્યુબાની કટોકટી તો ખાસ કરીને તમારે તૈયાર કરી દેવી. અને અહીં છે હજુ કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમે જોઈ લેજો. ત્યાર પછી અહીં છે સોવિયત યુનિયનનું વિઘટન. આને પણ આપણે 7 સ્ટાર આપીશું, બરાબર. તો અહીં છે ઉત્તર 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદક વલણ ધરાવતા મિખાઇલ ગોર્બાચોવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્વક વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને સત્વતી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બાચોવ સામ્રાજ્યવાદી પક્ષમાં નવા મંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું બન્યું. મિખાઇલ ગોર્બાચોવની ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અને આર્થિક સામાજિક સુધારા નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંગઠન સભ્ય રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યા. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યા અને ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્રાજ્યવાદી પક્ષ અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ સેના આર્મીની પકડ ઢીલી પડવા લાગી. વિદ્યાર્થી મિત્રો, તેથી અહીં ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિઘટનથી પ્રક્રિયા શરૂ થઈ અને ડિસેમ્બર 1991માં દેશમાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર તથા સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ અને 15મું રાજ્ય રશિયા સૌથી મોટું તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે, બરાબર. તો આટલે સુધી આપણે વિડીયો રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 7, બરાબર. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીનું પ્રકરણ નંબર 7 જોઈએ. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આ વિડીયો માત્ર 10 થી 15 મિનિટનો છે, પરંતુ આની પાછળનું જે મટીરિયલ બનાવવામાં ટાઈમ ગયો છે
30થી 45 મિનિટ. એના માટે વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઇક શેર અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીનું પ્રકરણ નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. હવે તો પ્રકરણ નંબર 7 અહીં જોઈ લઈએ આપણે. હવે અહીં પહેલો પ્રશ્ન છે કે દીવ દમણ અને ગોવાનું ભારતીય સંઘ સાથે જોડાણ કેવી રીતે થયું? રાજકીય ઘટના તરીકે તેનું મૂલ્યાંકન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર. એ સમયે ગોવા દીવ દમણ પર પોર્ટુગીઝોના સંસ્થાઓ હતી. બરાબર, અહીંયા ડેશ નથી આવતું વિદ્યાર્થી મિત્રો, માફ કરજો. ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાષ્ટ્ર હતું. એ સમયે દીવ દમણ અને ગોવા પોર્ટુગીઝના સ્થાનો હતા. એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટ દ્વારા બહુ પ્રયત્નો કર્યા, પરંતુ તેનું કોઈ પણ પરિણામ આવ્યું નહીં. ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યા અને લોકોને મોટા પાયા પર સત્યાગ્રહ કર્યા. તિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝો સરકારે સેંકડો સત્યાગ્રહીઓને ધરપકડ કરી અને 15 ઓગસ્ટ 1955ના રોજ લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરીને ગોવા દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન શરૂ કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે અથડામણમાં અનેક સત્યાગ્રહીઓ શહીદ થયા. વાટાઘાટ, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહીં મળી એમ માનીને ભારત સરકારે ગોવા દીવ દમણ પર મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો. 18 ડિસેમ્બર 1961ના રોજ હેઠળ લશ્કરી અભિયાન શરૂ કર્યું અને ભારતના લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. 19મી ડિસેમ્બરની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝો શાસનનો અંત આવ્યો અને ત્રણેય સંસ્થાઓમાં ભારત રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો તમારે છે પ્રદેશવાદ 2 નંબર છે, ટૂંકમાં લખો પ્રદેશવાદ. તો એ ઉત્તર આવશે. ઉત્તર ભારત સરકાર અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ અને જ્ઞાતિઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો સદીઓથી એક સાથે રહેતા હોવાથી તેમને વચ્ચે ભાવનાત્મક એકતા છે. ભારતીય સમાજમાં વિદેશી પ્રજા તેમના સાંસ્કૃતિક મૂલ્યોનો સમન્વય થયો. એ પ્રજા જે દેશમાં લાંબા સમયથી વસવાટ કરતી હતી તેમને ત્યાંની ભૂમિ માટે એક પ્રકારની લાગણી જન્મી. તેને પ્રદેશવાદની ભાવના કહે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રદેશવાદ ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ 3 પરિબળો જવાબદાર છે. ભાષાવાદે પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિન્દ ભાષી પ્રજાઓમાં અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષી પ્રજામાં પ્રદેશવાદની લાગણી તીવ્ર છે. ઉત્તર પૂર્વ ભારતમાં રાજ્યોમાં એક જ કૃમિ બહુમતી છે. આ પ્રજા પોતાના અલગ ધર્મ પાળે છે. દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોની પ્રજા રીત રિવાજો, પરંપરા, રીતશૈલી, વ્યવસાય વગેરેમાં વિવિધતા પ્રવર્તે છે. તેમનામાં ધર્મને કારણે પ્રદેશવાદની ભાવના જન્મી છે. પ્રદેશવાદના જાતિવાદ પરિબળોને કારણે પંજાબ અને હરિયાણાની રચના થઈ. બિહારમાંથી ઝારખંડ રાજ્ય, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના ઉત્તરાખંડ રાજ્ય આ જ કારણે રચાયા છે. આજે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની માંગણી થઈ રહી છે. પ્રદેશવાદની સંકુચિત લાગણીઓ વિચાર વધતો જાય છે. કેટલાક પ્રદેશો, રાજ્યોમાં નેતાઓ અને કેટલાક બળવાખોર જૂથો લાગણીઓને ઉશ્કેરી પ્રદેશવાદને ઉત્તેજન આપે છે. આ પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નુકસાનકારક છે. અહીં 3 નંબર છે, નોંધ લખો પ્રાદેશિક અસમાનતા. તો અહીં તમારી જવાબ આવશે ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ થયો ન હતો તે પ્રદેશોમાં વિકાસના કામો કર્યા નહીં. પરિણામે એ વિસ્તારમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી. ભારતની ભૌગોલિક
વિવિધતા અને ભિન્નતાઓને કારણે દેશ જુદા જુદા પ્રદેશોનો રાજ્યનો સમતોલ આર્થિક વિકાસ થયો નથી. દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવર્તી કુદરતી અને સંસાધનોની વિષમતાઓને કારણે બધા જ પ્રદેશો ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે એક સરખો વિકાસ થયો નથી. આઝાદી પછી ભારતના આર્થિક અને સામાજિક અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવા માટે આયોજન પંચના રચના થઈ. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રમાં વિકાસ સાધવાનો હતો, પરંતુ આ પ્રદેશવાદને દબાણે રાજકીય કારણોથી વિકાસ યોજના પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતા વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળોને લીધે દેશના બધા જ પ્રદેશોને સમતોલ આર્થિક વિકાસ સાધવા નોંધપાત્ર સફળતા મળી નથી. આથી સમતોલ વિકાસની બાબતમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. ભારતમાં જુદા જુદા રાજ્યોની માથાદીઠ આવક, સાક્ષરતાનો દર, આરોગ્ય, શિક્ષક અને સેવાઓ, ઔદ્યોગિકરણની માત્રા, વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારની સગવડ, શહેરીકરણનો દર વગેરે બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે. તેથી દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યોમાં જોવા મળે છે. કેટલાક રાજ્યોનો આંતરિક પ્રદેશ વિકાસમાં પણ અસમતા જોવા મળે છે. મહારાષ્ટ્ર વિકસિત રાજ્ય છે, પણ તેમના વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારો પછાત છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં, રાયલસીમા અને તેલંગાણા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં અલ્પ વિકસિત છે. ભારતના કેટલાક રાજ્યોમાં કૃષિ વિકાસમાં તો કેટલાક રાજ્યો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. આમ રાજ્યો વચ્ચે ઘણી બાબતોમાં અસમતાઓ પ્રવર્તે છે. પ્રદેશવાદને કારણે કેટલાક રાજ્યો વચ્ચે સરહદી જમીન તથા જળ વહેંચણીના વિવાદો પણ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે તથા પંજાબ અને હરિયાણા રાજ્યો સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે. પોતાના રાજ્યની ખનિજ સંપત્તિ અને જંગલ સંપત્તિ પોતેને મળે એવી પ્રાદેશિક સંકુચિતતા પ્રજામાં જોવા મળે છે. અહીં 4 નંબર છે, ટૂંક નોંધ લખો. ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તમારે કે છેલ્લા 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલા વિકાસ અદ્વિતીય છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં ડૉક્ટર હોમી ભાભા અને ડૉક્ટર રાજા રામન્દ્રા, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન, સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, ઇન્જિનિયરો નોંધપાત્ર ફાળો આપ્યો છે. ટેકનોક્રેટોએ અહીં વૈજ્ઞાનિકો, ઇન્જિનિયર, ટેકનોક્રેટોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ ઉપરાંત ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વનસ્પતિ ક્ષેત્રે જાનકી અંબા, રસાયણશાસ્ત્રના ક્ષેત્રે અસ્મિબા ચેટર્જી, તબીબી ક્ષેત્રે ડૉક્ટર ઇન્દિરા આહુજા, ગણિતશાસ્ત્રમાં માનવ સંગણકમાં શકુંતલા દેવી, આકાશ ક્ષેત્રે અલ્પ ચાવલા અને સુનિતા વિલિયમ, કલ્પના ચાવલા, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ. ઓકે, વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને સંસાધનો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ફિલિપ્સ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓ મહત્વનો ફાળો આપે છે. ભારત અદ્યતન કૃષિ ટેકનોલોજી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ અને યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી. આ ક્રાંતિના પરિણામે ભારતમાં અન્ય ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભારત ભાષા પરમાણુ ક્ષેત્રે સંસાધન, વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને
ટેકનોક્રેટોના સંયુક્ત પ્રયાસથી અદ્યતન પરમાણુ મથકો ઊભા કર્યા છે. ભારતે પરમાણુ બોમ્બ અને વિવિધ અંતરની મિસાઇલોનો વિકસાવી છે. દેશના સંરક્ષણ માટે ભારત રાજસ્થાન પોખરણ ખાતે 2 વખત પરીક્ષણ કર્યા છે. ભારતે પરમાણુ બોમ્બ અને વિવિધ અંતરની મિસાઇલો વિકસાવી છે. દેશના સંરક્ષણ માટે ભારત રાજસ્થાનના પોખરણ ખાતે 2 વખત સફળ પરમાણુ પરીક્ષણ કર્યા છે. ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારત આર્યભટ્ટ, ભાસ્કરાય, રોહિણી જેવા ઉપગ્રહો બાહ્ય અવકાશમાં છોડ્યા છે. તેમજ ઉપગ્રહો છોડવા માટે વ્હીકલનો ઉપયોગ એટલે કે GSLV વિકસાવ્યા છે. છેલ્લે એક જ દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઈલ ટેલિફોન, ટીવી, કોમ્પ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય છે. આ ઉપરાંત ભારતમાં ઉદ્યોગ, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. હરિયાળી ક્રાંતિની આપણે હવે વાત કરીએ ટૂંકમાં, તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારે અહીંયા જવાબ આવશે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનોલોજી અને સંસ્થાગત સુધારાઓને પરિણામે ભારત દેશ અન્ય ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું છે અને આ ઘટનાને હરિયાળી ક્રાંતિ કહેવાય છે. ભારતમાં હરિયાળી ક્રાંતિ સાધી એની પાછળ રહેલા કારણો મોટા જળાશયો અને બંધોમાં કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સગવડો, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું સંશોધન, માર્ગદર્શન, ઉત્તમ બિયારણો, રસાયણો, ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી, પંપ સેટ, ટ્રેક્ટરોની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો, ખેડૂતોને આર્થિક લોન સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય, ખેડૂતોને વર્તમાનપત્રો, અવકાશી વાણી, દૂરદર્શન અને કૃષિ ક્ષેત્રે મેળાઓ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન, જિલ્લા કક્ષાએ સ્થાપેલા ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. પ્રકરણ નંબર 10 આપણે બીજા વિડીયોમાં જોશું. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન વિભાગ ડીનું લાવી દીધું છે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ તમારે કયા વિષયનું જોઈએ છે એ પણ જલ્દીથી કોમેન્ટ કરો. અને આગળ તમારે પેપર સોલ્યુશન જોઈતું હોય તો એ પણ આપણે લાવવાના છીએ. તો જલ્દીથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 10. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિભાગ ડીનું પ્રકરણ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. પ્રકરણ નંબર 10. અહીં પહેલો પ્રશ્ન છે કે વહીવટી તંત્ર રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. આ વિધાન અંગે તમારો મંતવ્ય જણાવો. તો અહીં ઉત્તર રહેશે વહીવટી કારોબારી ગણતા વહીવટી તંત્રને સંસદીય સેવા કહેવામાં આવે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારોનું વહીવટી તંત્ર સમગ્ર દેશમાં પથરાયેલું છે. વિદ્યાર્થી મિત્રો કે તે આવકની વસૂલાત, કાયદો અને વ્યવસ્થાની જાળવી, સરકારના વિવિધ ખાતાના વહીવટી કાર્યોમાં મદદ, રોજબરોજનો વહીવટ વગેરે કામગીરી ભજવે છે. દેશના સંખ્યાબંધ વિકાસલક્ષી કાર્યો વહીવટી તંત્ર દ્વારા પાર પડે છે. વહીવટી તંત્ર સરકારની વિકાસલક્ષી નીતિની રચના તથા વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ વહીવટી અધિકારી સરકારની કરોડરજ્જુ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, વહીવટી તંત્રના અમલદારો અને અધિકારીઓ તેમની નિવૃત્તિ વયમર્યાદાઓ સુધી કામ કરે છે. તેઓ સરકારની કામગીરીનું સાતત્ય જાળવે છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં કાર્યદક્ષ અને કાર્યક્ષમ હોવાથી સરકારની નીતિઓ અને કાર્યક્રમો અસરકાર અમલમાં નોંધપાત્ર ફાળો આપે છે. વહીવટી તંત્રના અમલદારો તેમની
કાલીન સેવાઓ દરમિયાન જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હેઠળ કામ કરતા હોવાથી તેમને પાસેથી રાજકીય નિષ્પક્ષતા અને તટસ્થતાની અપેક્ષા રાખવામાં આવે છે. જો વહીવટીતંત્ર અમલદારો રાજકીય પક્ષની વિચારસરણીથી દોરાઈ જઈને કામ કરે તો તેઓ પોતાની કર્તવ્યનિષ્ઠા અને કાર્યક્ષમતા ગુમાવે છે. તેઓ લોકસેવકો તરીકેની તેમની પ્રતિષ્ઠા પણ ગુમાવે છે. દેશના વિકાસલક્ષી કાર્યની ગતિ મંદ પડે છે. તેઓ પોતાની ફરજો પ્રત્યે નિષ્ઠા કાળજી દાખવે છે. તેમનામાં નકારાત્મક વલણ જન્મે છે જે દેશના વહીવટીતંત્રને શિથિલ બનાવે છે. આથી દેશનું વહીવટીતંત્ર રાજકીય રીતે નિષ્પક્ષ હોવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે રાજકીય રીતે નિષ્પક્ષ રહેવું જોઈએ. ત્યાર પછી અહીં 2 નંબર છે, ટૂંકમાં જ લખો રાજપાલનું સ્થાન અને કાર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પણ જોઈ લે. ચલો, રાજપાલની મુખ સંઘ પ્રધાનમંત્રીની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. પણ આ 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને રાષ્ટ્રીય પ્રમુખ એક તેથી વધુ રાજ્યોના રાજપાલ તરીકે નિમી શકે છે. રાજપાલના હોદ્દાઓની મુદત 5 વર્ષની છે, પરંતુ એક મુદત પૂર્ણ થાય એ પહેલાં રાષ્ટ્રીય પ્રમુખ હોદ્દો તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અથવા રાજપાલ સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે. રાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની મુદત વધારી પણ શકે છે. તે તેમને બીજા રાજ્યમાં રાજ્યપાલ તરીકે બદલી શકે છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. તે રાજ્યની બધી જ કામગીરી સત્તાઓ ધરાવે છે. રાજ્યોના તમામ વહીવટી રાજ્યપાલોના નામે ચાલે છે. તે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાઓની મુખ્યમંત્રી તરીકે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર પ્રધાનમંડળની રચના કરે છે. રાજપાલ રાજ્યના એડવોકેટ જનરલ તથા રાજ્યના જાહેર સેવાઓ આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલની સાથે મંત્રણા કરી રાજ્યની વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની અને તેમને બરખાસ્ત કરવાની કે મુલતવી રાખવાની, વટવકો બહાર પાડવાની, રાજ્યની ધારાસભાએ પસાર કરેલ ખરડાઓ પર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યની બધી જ યુનિવર્સિટીઓના હોદ્દારૂપે રાજ્યપાલ કુલાધિપતિ એટલે કે વિદ્યાર્થી મિત્રો કહી શકાય ચાન્સેલર હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યના રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યોની વહીવટ ચલાવે છે. રાજ્યના સામાન્ય ચૂંટણી પછી વિધાનસભામાં બહુમતીએ ચૂંટાઈ આવેલા પક્ષ નેતાઓની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. જો વિધાનસભામાં કોઈપણ એક પક્ષને બહુમતી મળી ન હોય તો તે જુદા જુદા પક્ષોની સંગઠન સાધીને મેળવેલી બહુમતીના નેતાઓની અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાઓની નિમણૂક રાજ્યપાલના મુખ્યમંત્રી તરીકે કરી શકે છે. રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે, પરંતુ વાસ્તવમાં રાજ્યપાલ લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કહી શકાય, બરાબર, તો ભોગવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે આગળ અહીં 3 નંબરનો પ્રશ્ન છે, તો ખાસ કરીને યાદ રાખજો. નાણાકીય ખરડામાં કાયદાની રચના સમજાવો. તમારે આ પ્રશ્ન પૂછાશે, આ પ્રશ્ન નહીં પૂછાય, બરાબર. આવો પ્રશ્ન 99.9% આ પ્રશ્ન પૂછાઈ શકે. 1%માં આ પ્રશ્ન તમારે પૂછાય, બરાબર, કારણ કે દર વર્ષે આ જ પ્રશ્ન આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ અસાઇનમેન્ટમાં તમારે આ પ્રશ્ન હશે, આઈ થિંક,
બરાબર, પરંતુ પૂછાય છે તમારે આ પ્રશ્ન દર વખતે પેપરમાં ઊંધો, બરાબર, તો એ તમારે ખાસ કરીને જોવાનું છે. તો અહીં છે કોઈપણ ખરડો નાણાકીય ખરડો કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નહીં છે. સ્પીકર નક્કી એટલે કે કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. અંદાજપત્ર તેમજ નાણાકીય બાબતોને લગતી ખરડો નાણાકીય ખરડો કહેવાય છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં નાણાકીય ખરડો નીચેના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. ખરડા પર 2 કે 3 દિવસ સુધી પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે. અંદાજપત્રમાં દર્શાવેલ વાર્ષિક ખર્ચની માંગણીઓ પર ચર્ચા વિતરણ કરવામાં આવે છે. નાણામંત્રી ગૃહમાં આંકડાકીય માહિતી રજૂ કરે છે. કેન્દ્રના પ્રધાનમંડળ પ્રધાનો પોતાના ખાતાની માંગણીઓ ગૃહમાં ચર્ચા વિતરણ માટે રજૂ કરે છે. ગૃહમાં હાજર રહેલા સભ્યોના મતદાનથી તે મંજૂર થાય છે. અંદાજપત્રમાં દર્શાવેલ આવકના વિવિધ સ્ત્રોત અને કરવેરાઓના પ્રસ્તાવો વગેરે ગૃહની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. લોકસભાએ પસાર કર્યા પછી નાણાકીય ખરડોને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તેમની પર માત્ર ચર્ચા કરી તેની ભલામણો વિના દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવામાં આવે છે. આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભાને પરત ન કરે તો તેને પસાર થયેલ ગણાય છે. રાજ્યસભાએ સૂચવેલ ભલામણો લોકસભાના ન સ્વીકારે તો પણ નાણાકીય ખરડો બને અને ગૃહોમાં પસાર થયેલ ગણાય છે. ત્યાર પછી તેને રાષ્ટ્રીય પ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે. ત્યાર પછી છે તમારી પ્રશ્ન નંબર 4, સંસદની સત્તાઓ અંગે ઉકેલ લખો. ઉત્તર તમારે અહીંયાથી છે. સંસદની સત્તાઓ નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે ધારાકીય સત્તાઓ સામાન્ય સંજોગોમાં સંસદ યાદી અને સંયુક્ત યાદીમાં સૂચવેલા વિષયો પર કાયદા ઘડે છે. કટોકટીના સમયે સંસદ રાજ્ય યાદી સહિત કોઈપણ વિષયમાં કાયદો ઘડી શકે છે. સંસદની મંજૂરી વિના કોઈપણ કાયદો બની શકતો નથી. નાણાકીય ખરડા સિવાય કોઈપણ ખરડો સંસદમાં કોઈપણ ગૃહમાં રજૂ થઈ શકે છે. નાણાકીય ખરડાઓની પ્રથમ રજૂઆત માત્ર લોકસભામાં જ થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવા પડે છે. જો સંસદની મંજૂરી ન આપે તો વટહુકમ આપોઆપ રદ થઈ છે. કારોબારી સત્તાઓ લોકસભાની મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત લાવવાની સત્તા છે. જો એ દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. લોકસભા નાણાકીય મંત્રીને રજૂ કરેલ નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળ રાજીનામું આપવાની ફરજ પડી શકે છે. સંસદના સભ્યો મંત્રીમંડળોને રાજ્ય વહીવટી સંબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવાની તેમજ પ્રજા જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે સંસદના કોઈપણ સભ્યો જાહેર હિતમાં મહત્વના પ્રશ્નો પરત્વે મંત્રીમંડળનું ધ્યાન દોરવા સભા મોકૂફની દરખાસ્ત રજૂ કરી શકે છે. સંસદ મંત્રીમંડળ વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત પસાર કરે તો પણ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. નાણાકીય સત્તાઓ નાણામંત્રી રેલમંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રો મંજૂર કરવા, આકસ્મિક ખર્ચ નિધિમાં સરકારે ખર્ચેલી રકમ મંજૂર કરવી, સરકારે આગલા વર્ષે કરેલા ખર્ચોનો એડિટ કરેલ હિસાબો અને અહેવાલો મુજબ કરવો વગેરે સંસદની નાણાકીય સત્તાઓ છે. ત્યાર પછી એ છે અંદાજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભાએ પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભાએ ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ પસાર થયેલો ગણાય છે. 4 નંબર છે એ વિદ્યાર્થી મિત્રો કે ન્યાય વિષયક સત્તાઓ. તો સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણના ભંગ બદલ કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ
પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે. બંધારણના ભંગ બદલ દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાના આરોપસર સંસદ, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, એડિટર જનરલ એટર્ની જનરલ પર મહાભિયોગ ચલાવી શકે છે અને બહુમતીથી આરોપ પુરવાર થયેલા જાહેર કરી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ પોતાનું કોઈપણ અસભ્ય વર્તણૂક માટે સભાગૃહના નિયમના ભંગ બદલ તેમનું સંસદ પદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે. જે ગૃહમાં થોડા દિવસ માટે હાજરી ન આપવાનો આદેશ પણ આપી શકે છે. ત્યાર પછી 5 નંબર છે કે ખરડો કાયદો ક્યારે બને છે? પ્રક્રિયા વર્ણવો. ખરડો કાયદો કેવી રીતે બને છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ છે તમારે. બરાબર, તમે જોઈ શકો છો કે કાયદો માટે દરખાસ્ત ખરડો કહેવામાં આવે છે. કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવામાં આવે છે. ખરડાના પ્રકાર અહીં છે: 1. સામાન્ય ખરડો અને 2. નાણાકીય ખરડો. તો અહીં છે સામાન્ય ખરડામાંથી કાયદાની રચના. સંસદના ખરડો રજૂ કરતા પહેલાં લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે. સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈપણ ગૃહ રજૂ થઈ શકે છે. તે પ્રધાનમંડળના કોઈપણ પ્રધાન અથવા ગૃહના કોઈપણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં 3 વચનમાંથી પસાર થવું પડે છે. અહીં છે પ્રથમ વચન: ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદ સભ્ય ગૃહમાં ખરડાનું વાંચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્વની બાબતો ગૃહના ધ્યાન પર લેવામાં આવે છે. ત્યાર પછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજાના વાંચનમાં આવે છે. બીજું વાંચન છે: બીજા વાંચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજૂ કરી શકે છે અને કોઈપણ મહત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારસરણીની જરૂર હોય તો વધુ વિચારણા માટે ખરડો સંસદ સભ્યોમાંથી જે તે વિષયોના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. અહીં ત્રીજું વચન છે કે પ્રવર સમિતિ અહેવાલ પછી એ અહેવાલોને આધારે ગૃહ ખરડાનું ત્રીજું વચન શરૂ થાય છે. ત્રીજા વચનને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં ખરડાને 3 વચનમાંથી પસાર થવું પડે છે. આમ બંને ગૃહમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રીય પ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરીને પછી જ તે કાયદો બને છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને છે. સહી કરતા પહેલાં રાષ્ટ્રપ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે કે સંસદમાં પુનઃ વિચારણા માટે પાછો મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો બને અને ગૃહમાં પસાર થાય તો રાષ્ટ્રપ્રમુખની સહી કરવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યાર પછી તે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા છે વિદ્યાર્થી મિત્રો નાણાકીય ખરડામાંથી કાયદાની રચના. તો નાણાકીય ખરડો રાષ્ટ્રીય પ્રમુખની પૂર્વ મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. લોકસભાએ પસાર કર્યા પછી નાણાકીય ખરડો રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી તેની ભલામણો વિના 14 દિવસમાં તેને લોકસભામાં પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભાના નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તેને પસાર થયેલ ગણાય છે. એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં જ નાણાકીય ખરડો કાયદો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આટલી સુધી એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, આગળ આપણે તમારે પ્રકરણ નંબર અહીં આગળ કહ્યું છે પ્રકરણ નંબર 12 જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આટલી સુધી મળીને આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આવી ગયા છીએ વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની લઈને. બરાબર,
એમાં પણ આજે વિભાગ ડેનું પ્રકરણ નંબર 12 જોવાના છીએ. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડેનું પ્રકરણ નંબર 12 જોઈ લઈએ અને એ પહેલાં આગળના દરેક વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આવી ગયા છે. ઓકે, તો ચાલો પ્રકરણ નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. હવે નંબર 12 અહીં પહેલો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો. તો અહીં ભારતના 2 ચૂંટણી પ્રકાર છે, એક પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી અથવા પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી. ઓકે, તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ભારતમાં સમગ્ર ચૂંટણીનું પ્રક્રિયા સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીની તારીખો, જાહેરાત, ઉમેદવારીપત્રો ભરવા, ઉમેદવારપત્રોની ચકાસણી, ઉમેદવારપત્રનું પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાતો, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન, ચૂંટણીના પરિણામો વગેરે જાહેરાત વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં ભાગ લેતા દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાનું ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરે છે અને તેમાં તેઓ તેની આર્થિક, સંરક્ષણ અને વિદેશ નીતિ વિશે તેમની કામગીરી તેમજ દેશની જુદી જુદી સમસ્યાઓ અંગે તેમનું વલય સ્પષ્ટ કરે છે. ચૂંટણી ઝુંબેશમાં સભા, સરઘસ, પ્રવચનો, મતદારોનો અંગત સંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પર પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે છે. ચૂંટણી પૂરી થયા પછી મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે. વધુ મતો પ્રાપ્ત કરનાર ઉમેદવારો વિજેતા તરીકે જાહેર થાય છે. અહીં 2 નંબર છે, તમારે તફાવત આપો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. અહીં છે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. બરાબર, તો અહીં છે જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય છે તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણે નક્કી કર્યા છે કે એ ધોરણે મુજબ જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણી માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલ હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, INC, ભારતીય જનતા પક્ષ, CPIM, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. જ્યારે અહીંયા વાત કરીએ કે પ્રાદેશિક પક્ષમાં જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે. ઓકે, આ યાદ રાખજો. અહીં છે જે રાજકીય પક્ષોનો પ્રભાવ માત્ર અમુક રાજ્યો કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા અપાય છે. આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ DMK અને AIADMK, આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ, પંજાબમાં અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના અને દિલ્હીની આમ આદમી પાર્ટી APP વગેરે પ્રાદેશિક રાજકીય પક્ષો છે. બરાબર, તો આ થઈ ગઈ આપણે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોની વાત. ઓકે, તો આ જોવાનું ભૂલતા નહીં. ત્યાર પછી અહીંયા છે તમારે વિદ્યાર્થી મિત્રો કે ટૂંક નોંધ લખો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષ. તો આ પણ તમને આપણે બતાવી દઈએ. હવે તો એ અહીંયા છે ચૂંટણી પંચ.
ભારતના રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણીનું સંચાલન, નિયમન અને નિર્દેશન ચૂંટણી પંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સમન્વય સ્વાતંત્ર્ય સંસ્થા છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગે તમામ જવાબદારી સંભાળે છે. તે મતદારોની યાદી તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારોની નોંધપાત્ર તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારીપત્રોની ચકાસણી કરી અધિકૃત ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણીના પ્રતીકો તરીકે જાહેર કરે છે. દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ નિયમો પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે કે નહીં તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોમાં ચૂંટણી યોજે છે અને મત ગણતરી કરતાં વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારના નામે જણાય છે. આમ, ચૂંટણી પંચ ચૂંટણી અંગે તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓ અંગે ઝઘડાઓ પણ પતાવે છે. ત્યાર પછી અહીંયા છે તમારી ટૂંક નોંધ લખો, મતદાર અને સરકાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ઉત્તર રહેશે ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાર એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક મુખ્યત્વે મતદારી પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય એવા ભારતનો દરેક નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણીય લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચ નીચ ભેદભાવ રાખ્યા વિના પુખ્તવયના 18 વર્ષ પૂરા કર્યા હોય એવા તમામ સ્ત્રીઓ પુરુષોને મતાધિકાર આપે છે. પુખ્તવય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ વ્યક્તિદીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સમાન હોવો જોઈએ. તેને લાલચ કે તે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં પરંતુ પવિત્ર ફરજ પણ છે. તેથી તેને મતદાર તરીકે પણ પોતાની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલેબલ છે. દરેક નાગરિકે મતદાનનો અધિકાર છે. તેથી દરેકે મતદાર પોતાના અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી અહીંયા છે તમારી 5 નંબરનો પ્રશ્ન કે લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમોનું સંક્ષેપમાં વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે લોકશાહી લોકમત અનુસાર ચલાવતી શાસન પદ્ધતિ છે. લોકશાહીમાં લોકમત મુજબ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે. લોકમત અનુસાર સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે. સરકાર પ્રજા વિવિધ પ્રશ્નો અંગે પોતાની નીતિ વિશે પ્રજાનું પ્રત્યાઘાત અભિપ્રાયો જાણીને એ મુજબ દેશનો વહીવટ કરે તો તે સત્તા પર ટકી રહે છે તેમજ પુનઃ સત્તા પર આવી શકે છે. તે દ્રષ્ટિએ લોકમતનું મહત્વનું એક ગણું વધી જાય છે. જાગૃત અને સંગઠિત લોકમત સરકારને અપવાદ આપખુદ ભ્રષ્ટાચારી કે ગેરવહીવટી કરતા રોકે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત કે પ્રજાહિતને અવગણના કરી શકતી નથી. જાગૃત, બુદ્ધિશાળી અને સુમાનહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતા નથી. લોકમતના ઘડતરના આ 2 માધ્યમો છે: મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમો વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક, વર્તમાનપત્રો, અઠવાડિક, પાક્ષિક અને માસિક જેવા સામયિકો, વિશિષ્ટ વિષયોના સામયિકો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ ઉપરાંત વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે પણ લોકમતનું ઘડતર કરે છે. મુદ્રિત માધ્યમો લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અહીં બીજાનું માધ્યમ જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની લોકમત ગણનાર બીજાનું માધ્યમો છે. રેડિયો, ટેલિવિઝન માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ તમારી જેટલું લખવાની ટાઈપિંગ જે છે વિદ્યાર્થી મિત્રો બરાબર એના પાછળ જ અમારે 30 થી 45 મિનિટ તો જાય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 17 વિભાગ ડીનું લઈને આવી ગયા છીએ. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આની પાછળની મહેનત તમને 5 થી 10 મિનિટ લાગતી હશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આની પાછળની મહેનત 45 થી 40 મિનિટની હોય છે એક ખાલી વિડીયો બનાવવા માટેની. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે એક લાઇક કરી દો, એક સબસ્ક્રાઈબ કરી દો ચેનલ પર નવા હોય તો, ઓકે, અને એક શેર તમારા મિત્રોને કરી દેજો જેથી કરીને એમને પણ કામમાં આવે. તો ચાલો વિભાગ ડીનું પ્રકરણ નંબર 17નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. પ્રકરણ નંબર 17 પ્રશ્ન 1 અહીં છે કે ભારતના જંગલોના પ્રકાર જણાવો, અથવા વિદ્યાર્થી મિત્રો એમ પણ પૂછાઈ શકે ભારતના કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી તેના વિશે જાણકારી આપો. તો બંને પ્રશ્ન એક જ છે, યાદ રાખજો. તો અહીં છે ભારતના જંગલો કુદરતી વનસ્પતિના 5 પ્રકારો છે. ઉષ્ણકટિબંધીય વરસાદ, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય કટાળા જંગલો. 4 નંબર છે શીતોષ્ણ કટિબંધીય જંગલો અથવા ઘાસના મેદાનો, અને 5 નંબર છે ભરતીના જંગલો બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો એક એક અહીં જોઈ લઈએ. ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે વિતરણ ભારતમાં આનું વિતરણ તો જોઈએ તો ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ અને 22 સેન્ટીમીટર કરતાં વધુ તાપમાનના પ્રદેશોમાં આવેલા છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. અહીં છે તમારે વૃક્ષો તો મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે અહીંના વૃક્ષો છે. વિશેષતાઓ છે અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે. જાડી ઝાખરાના કારણે અહીંના ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી અને તે 12 માસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો પણ કહે છે. અહીંના વૃક્ષો થડ, જાડા તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો અહીં વિતરણ છે. ભારતના આ પ્રકારના જંગલોમાં 70 થી 200 સેન્ટીમીટર વરસાદ મેળવતા ઉત્તરીય, પૂર્વ, પશ્ચિમ હિમાલયની તળેટી પ્રદેશો, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટ, પૂર્વીય ઢોળાવો અને વૈદ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે. વૃક્ષો છે સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંના મહત્ત્વના વૃક્ષો છે. વિશેષતાઓની અહીંયા વાત કરીએ તો અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડાઓ કેળવી નાખે છે, તેથી આ જંગલો ખરાબ જંગલો કહે છે. દરેક પ્રજાતિના વૃક્ષો પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોવાથી તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું જતું નથી. આ જંગલોનો વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખરેડતા હોવાથી તેમને મોસમી જંગલો પણ કહે છે. અહીં છે તમારે 3 નંબર ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો એ તમારે એનું વિતરણ આવશે. ભારતમાં આ જંગલો 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઘાટ વરસાયા કેટલાક વિસ્તારોમાં આવેલા છે. વૃક્ષો જોઈએ તો અહીંયા ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજોડો વગેરે અહીંના વૃક્ષો
છે. વિશેષતાઓની આપણે વાત કરીએ તો આ વનસ્પતિના મૂળ લાંબા અને ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળ ત્રિજ્યાઓની જેમ ચોતર ફેરાયેલ હોય છે. તેમના પાન નાના હોય છે, જેથી લાંબી સૂકી ઋતુમાં બાષ્પનિષ્કાશની ક્રિયા મંદ થાય છે. અહીંના જંગલોમાં વૃક્ષો છૂટાછવાયા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ આપણે જંગલોની ઉપયોગિતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ છે જંગલો આપણે શ્વાસ લેવા માટે જરૂરી છે, ઓક્સિજન આપે છે. જંગલો હવાને શુદ્ધ રાખે છે, તેથી પ્રદૂષણ ઘટાડે છે. જંગલો લાકડું, ફળ, ઔષધિ અને અન્ય ઉત્પાદકો મળે છે. જંગલો ઘણા વન્યજીવો માટે રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે. જંગલો વરસાદ લાવવા માટે મદદ કરે છે અને હવામાનને સંતુલિત રાખે છે. જંગલો જમીનને મજબૂત રાખે છે અને માટીનું ધોવાણ અટકાવે છે. જંગલો પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, અહીં છે જંગલો. અહીં ઘણા લોકો જંગલ પર આધાર રાખીને રોજગાર અને જીવન નિર્વાહ કરે છે. જંગલો તાપમાન નિયંત્રણ રાખવાની મદદ કરે છે અને ધરતીને ઠંડી રાખે છે. અમુકમાં 1-2 મુદ્દા હોય છે, તમે જોઈ લો. બરાબર, કેટલા મુદ્દા થયા આમાં તમે ગણજો થોડું. અહીંયા 2 ને 2 3 4 5 6 7 8 9 આટલા મુદ્દા લખશો તો તમને 100% 4 માર્ક્સ મળી જવાના છે. ઓકે, ત્યાર પછી આ જંગલોના જતન માટેના ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે જંગલોના જતન માટેના ઉપયોગો. તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. એ પછી ઈસવીસન 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલો આપની રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપના સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજણ કેળવી. વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવામાં આવે અને ગેરકાયદેસર વૃક્ષ કપાતા વનસ્પતિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વન નીતિ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી ધરાવવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન અને નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપા તૈયાર અને તેને છોડ ઉછેર કરવો. શાળા, કોલેજ, પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયોઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવો. લોકોને પ્રોત્સાહિત કરવા અને અંગે સાધનો ખરીદવા મદદ કરવી. પ્રચાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવવું અને લોકજાગૃતિ લાવવી. ત્યાર પછી અહીંયા 4 નંબર 6 પ્રશ્ન. બરાબર, કે ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો ગરમ ભેજવાળી આબોહવા પ્રદેશોમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને વાર્ષિક સરેરાશ તાપમાન 222 સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશોમાં આવેલા છે. અહીં મહોગની, અનશુબ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંના વૃક્ષો સામાન્ય 60 મીટર જેટલા ઊંચા હોય છે. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય જંગલો પણ કહેવામાં આવે છે. તો આપેલ પ્રશ્નો તમારે અહીંયા લખવાના છે. બરાબર, તો પહેલો પ્રશ્ન છે ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલોમાં ભારત કયા પ્રદેશોમાં આવેલા છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો ભારતમાં ગરમ ભેજવાળી આબોહવા પ્રદેશોમાં જ્યાં સરેરાશ આર્થિક 200 સેન્ટીમીટર કરતાં વધારે અને વાર્ષિક 22 સેન્ટીમીટર કરતાં ઓછું એટલે કે સરેરાશ તાપમાન 22 સેન્ટીમીટર કરતાં ઓછું જોવા મળે છે તે પ્રદેશોમાં આવેલા છે. બીજું છે આ જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો આ જંગલોમાં મહોગની, અનશુબ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જંગલોના વૃક્ષો કેટલા ઊંચા હોય છે? તો આ જંગલોના વૃક્ષો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. અહીંયા લખ્યું સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. ઓકે, આ જંગલોને નિત્ય લીલા જંગલો પણ સાથે કહી શકાય છે. અહીં આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે,
તો ચાલો આ લાસ્ટ ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ. અહીં છે દેવદાર ચીડ લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષોમાંથી સૌંદર્ય બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો રાખ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. તો અહીં ઉપર આપેલ પ્રશ્નના નીચે અહીં જવાબો લખવાના છે તમારે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અને આ જવાબો છે કંઈ, બરાબર. તો આ જવાબો તમે ડાયરેક્ટ જોઈ શકો છો, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેજો અને જાતે આવડી જાય વાત છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અહીંયા સુધી એન્ડ રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આની પાછળ અમારી 45 થી 40 મિનિટ જેટલું એક વિડીયો બનાવવામાં થાય છે. માત્ર તમને લાગતો હશે 9 થી 10 મિનિટનો વિડીયો, પરંતુ ના, આની પાછળ હજુ બીજું એડિટિંગ થશે, પાછું આનું પીપીટી બનાવી એ પણ, એટલે ટોટલ એક વિડીયો બનાવવા માટે 45 થી 40 મિનિટ થાય છે. તો એક વિડીયોને લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો, 1 સેકન્ડ થશે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 19 જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે, અને વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને થોડો પણ કટ કરતા નહીં. ઓકે, અને આપણે આવા દરેક અસાઇનમેન્ટના વિડીયો આપણે ચેનલ પર તમને દરેક વિષયના સોલ્યુશનનું તમને મળી જશે. તો 100% વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈમ બગાડ્યા વગર જસ્ટ હવે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 19નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રકરણ નંબર 19નો પહેલો પ્રશ્ન તમારે અહીં તફાવત સ્વરૂપે છે, બરાબર. કે ભારત અહીં તફાવત ક્યાં અહીં છે? પહેલો પ્રશ્ન કે ભારતના દરેક રાજ્યોમાં બોલાતી ભાષાઓ લખો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જોવાના છે પ્રકરણ નંબર 19. અહીં છે દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો. અહીં તમારે ઉત્તર તમારે આ પ્રકારે છે. રાજસ્થાનમાં ભાષાઓ હિન્દી, બરાબર. ગુજરાતીમાં ગુજરાતી અને સિંધી, મહારાષ્ટ્રમાં મરાઠી, મધ્યપ્રદેશમાં હિન્દી, ગોવામાં કોંકણી, પંજાબમાં પંજાબી, હરિયાણામાં હરિયાણવી, જમ્મુ કાશ્મીરમાં ઉર્દુ, હિમાચલ પ્રદેશમાં પહાડી, ઉત્તર પ્રદેશમાં હિન્દી અને ઉર્દુ, ઉત્તરાખંડમાં હિન્દી, આંધ્ર પ્રદેશમાં તેલુગુ, તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ, સિક્કિમમાં નેપાળી અને લેપચા, મેઘાલયમાં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી, ગોવા અને ખાસી, ત્રિપુરામાં બંગાળી, મિઝોરમમાં મિંજો અને અંગ્રેજી, મણિપુરમાં મણિપુરી, નાગાલેન્ડમાં અંગ્રેજી, અરુણાચલ પ્રદેશમાં અંગ્રેજી, અસમમાં અસમી, પશ્ચિમ બંગાળમાં બંગાળી, પછી અહીં ઓડિશામાં ઉડિયા, છત્તીસગઢમાં હિન્દી, ઝારખંડમાં હિન્દી, બિહારમાં હિન્દી, કેરળમાં મલયાલમ. ઓકે, તો આ તમારે યાદ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો 100%, બરાબર. આ તમારે આવો એક પ્રશ્ન પૂછાશે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે તૈયાર કરી દેવાનો છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ હવે. તો આગળ હવે બીજો પ્રશ્ન છે એ તમારે વિદ્યાર્થી મિત્રો કે પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને પૂર્વ ભારતના લોકોના પહેરવેશની તુલના કરો. તો અહીં તફાવત સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આઈ થિંક આપણને તફાવત સેટ થતું નહોતું, તો આપણે અહીં મુદ્દા વાઇઝ લખ્યું છે, બરાબર. તો પશ્ચિમ ભારતમાં પુરુષો સામાન્ય રીતે ધોતી, કોળિયું, કુર્તો, પાઘડી પહેરે છે, જ્યારે પૂર્વ ભારતમાં પુરુષો ધોતી અને કુર્તો પહેરે છે. પશ્ચિમ ભારતની સ્ત્રીઓ ઘાઘરા, ચોળી અને ઓઢણી પહેરે છે, જ્યારે પૂર્વ ભારતની સ્ત્રીઓ સાડી અને બ્લાઉઝ પહેરે છે. પશ્ચિમ ભારતમાં કપડામાં કાઠિયાવાડી કઢાઈ, આભલા કામ અને ચમકદાર રંગોની જોવા મળે છે. પૂર્વ ભારતના કપડામાં સાદગી અને હળવા રંગો વધુ જોવા મળે છે. પશ્ચિમ ભારતના પહેરવેશ પર ત્યાંના ગરમ અને સૂક્ષ્મ હવામાનનો પ્રભાવ જોવા મળે છે. પૂર્વ ભારતના પહેરવેશ પર ત્યાં ભેજવાળી અને વરસાદી હવામાનનો પ્રભાવ જોવા મળે છે. ત્યાર પછી છે બંને પ્રદેશોના પહેરવેશમાં તેમની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળે છે, બરાબર. આટલું લખશો તો પણ તમને કમ્પ્લીટ માર્ક્સ મળશે, પરંતુ
હું કહું તો આને તફાવત સ્વરૂપે તમારે તૈયાર કરીને તફાવત સ્વરૂપે બનાવીને લખવાનો. એટલે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ મુદ્દાસર તમે લખશો તો કમ્પ્લીટ પૂછાય તો 4 માર્ક્સ મળે. બરાબર. ત્યાર પછી છે ઉત્તર ભારતના તહેવારો ઉત્સવ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ઉત્તર ભારતના તહેવારો વૈશાખી, લોહરી પંજાબમાં તથા ઈદ અને મોહરમ જમ્મુ કાશ્મીરના મુખ્ય તહેવારો છે. હિમાચલ પ્રદેશમાં ફુલ્લુમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે તહેવારો ઉજવાય છે. ભાંગડા પંજાબનું એક કથક ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. એ પહેલાં વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો વિડીયોને બહુ મહેનતથી બનાવવામાં આવે છે અને તમે વિદ્યાર્થી મિત્રો ખાલી એક લાઇક કરતા નથી, ખાલી એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા નથી ને વિડીયોને એન્ડ સુધી જોતા નથી. 100માંથી 80 જણા લોકો વિડીયોને જુએ છે પરંતુ લાઇક કરતા નથી, શેર કરતા નથી, સબસ્ક્રાઈબ પણ કરતા નથી. બરાબર. આ તો મારા અંદાજે પ્રમાણે હું કહું છું. યુટ્યુબમાંથી રેશિયો કાઢીએ તો 95 એવા નીકળે કે 100માંથી 95 જણા વિડીયોને જુએ છે ખરા પરંતુ વિડીયોને લાઇક કરતા નથી, શેર કરતા નથી ને સબસ્ક્રાઈબ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો યાર. આ ઉપરાંત ભારતમાં શિવરાત્રિ, આ તો જોઈ લીધો. હવે 4 નંબરનો ક્વેશ્ચન આ કે પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો સ્ત્રીઓનો પહેરવેશ જણાવતો. અહીં તમારે જવાબ આવશે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે. અહીં છે તમારે બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બો પહેરે છે જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની સાડી બંગાળી સાડી પહેરે છે. તો આ થઈ ગયું આપણે ટૂંક નોંધ લખો પૂર્વ ભારતના રાજ્યો તથા પશ્ચિમ તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. વિદ્યાર્થી મિત્રો બરાબર. તો આ તમે તૈયાર કરી લેજો. એકદમ ઇઝી છે, આવડી જાય એવો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ પણ તમને ઉત્તર ભારતના તહેવારો વિશે તો થોડું તો આવડતું જ હશે. એના પછી આ તમારે થોડું આમાં તમારે જાતે ટ્રાય કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તફાવત સ્વરૂપે લખવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ કહી દીધું તમને એક પ્રશ્ન બાકી રહી ગયો ના. ચાલો આની પણ આપણે વાત કરી લઈએ. તો અહીં છે વિદ્યાર્થી મિત્રો તમારે આ તો તમને બોલાતી ભાષા આમાં તમારે 99.9% ન આવડે તો એની જગ્યાએ હિન્દી લખી દેવાનું. બરાબર. કારણ કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે તો હિન્દી તો આવડતી જ હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ન આવડતી હોય આમાં તૈયાર તો બધી કરવાની પરંતુ ન આવડતું હોય તો તમારે ખાસ કરીને હિન્દી લખી દેવાની. ઓકે. ત્યાર પછી આ જોઈ લઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે આ દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે. તો દક્ષિણ ભારતના મકાનો શહેરો ઈંટ સિમેન્ટના ધાબાવાળા આધુનિક ઢબના મકાનો હોય છે. અહીંના ગરમ વિસ્તારોમાં ઘાસ અને નાળીના પાનથી છજેલા ઝૂંપડાઓ હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશોમાં વધુ ઢાળવાળા છાપરા હોય છે. દક્ષિણ ભારતના દરેક રાજ્યમાં લોકો ઘરના આંગણે જ રોજ રંગોળી પૂરે છે. તો આ થઈ ગયું આપણે વિદ્યાર્થી મિત્રો તમારે દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે. ઓકે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો વિદ્યાર્થી મિત્રો. આવા જ વિડીયો આપણે તમારા માટે બનાવવાના છીએ. બરાબર. ધોરણ 10ના પણ આપણી ચેનલ પર તમને મળી જશે. ધોરણ 10માં આવશું ત્યારે તમને આપણી ચેનલ પર અસાઇનમેન્ટના વિડીયો મળી જશે. તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.